નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું એવા 5 અધિકાર જે સામાન્ય વ્યક્તિને ખબર હોવી જોઈએ। તો ઘણીવાર સામાન્ય માણસ પોલીસ સ્ટેશને જતા ડરે છે અથવા તો તેને પોતાના અધિકાર ખબર ના હોવાને કારણે તે હેરાન થતો હોય છે। એફઆઈઆરની ફ્રી કોપી મેળવવાનો અધિકાર। તો જ્યારે પણ તમે એફઆઈઆર લખાવો છો, એફઆઈઆર ફાટે છે, ત્યારે તમને તેની ફ્રી કોપી મેળવવાનો અધિકાર છે અને પોલીસ તેને કોઈ પણ ચાર્જ લઈ શકતી નથી। ધરપકડ કરવાનું કારણ જાણવાનો અધિકાર। સીઆરપીસી સેક્શન 50। તો જ્યારે પણ તમારી ધરપકડ થાય છે તો તમે તેનું કારણ જાણી શકો છો અને તમારી ધરપકડ થાય છે તો તેની જાણ તમારા પરિવારજનોને કરવી, તમારા પરિવારને તેની જાણ કરવી તે પોલીસ માટે ફરજિયાત બનતું હોય છે। તો અધિકાર નંબર 3, મહિલાઓ માટે ખાસ અધિકારો। કોઈ પણ મહિલાની ધરપકડ મહિલા પોલીસ જ કરી શકે અને તેની સાથે સૂર્યોદય પછી અથવા તો સૂર્યોદય પહેલા મહિલાની ધરપકડ ના થઈ શકે અને તેને કોઈ પૂછપરછ માટે મહિલા પોલીસ સ્ટેશને જ બોલાવી શકાય। અધિકાર નંબર 4, વકીલ સાથે રાખવાનો અધિકાર। તો પૂછપરછ દરમિયાન વકીલની સલાહ લેવાનો અધિકાર અને તમે વકીલને સાથે રાખીને કોઈ પણ ગુનાની ચર્ચા કરી શકો છો। બંધારણની કલમ 22 મુજબ તમને આ અધિકાર મળેલ છે। તો અધિકાર નંબર 5, 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટમાં રજૂઆત। તો કોઈ પણ પોલીસ તમને 24 કલાકથી વધુ કસ્ટડીમાં રાખી ના શકે અને 24 કલાકની અંદર તમને મેજિસ્ટ્રેટમાં રજૂ કરવા પડે। તો મિત્રો, કાયદાનું જ્ઞાન જ આપણી સાચી સુરક્ષા છે। તો મિત્રો, કાયદાનું જ્ઞાન આપણી સાચી સુરક્ષા છે। તો સૌ લોકો જાગૃત બનો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે, ફેમિલી ગ્રુપમાં અથવા તો પરિવારજનીય સાથે તમે આ વિડીયોને શેર કરો। અને હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં આવી માહિતી લાવતા રહીએ છીએ અને આપણા સમાજના લોકોને જાગૃત કઈ રીતના કરવા અને સામાન્ય વ્યક્તિ સાથે અન્યાય ના થાય, સામાન્ય વ્યક્તિને ભ્રષ્ટાચારનો સામનો ના કરવો પડે તે માટે આપણી ચેનલમાં આવા નવા જાણકારીના વિડીયો આવતા રહેતા હોય છે। તો બંધારણ અને સાચી માહિતી માટે આપણા વિડીયો, આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝની સાથે આવા નવા વિડીયો લાવતા રહીશું, તો અમને પ્રોત્સાહન આપો। તો થેન્ક યુ ફોર વોચિંગ। તો આપણા મૂળભૂત હકો, મૂળભૂત ફરજો આપણને ખબર હોવી જોઈએ। તેના કારણે આપણે જાગૃત બનવાની જરૂર છે। આપણને આપણા હકો, આપણી ફરજો આપણને નથી ખબર, આપણે બેદરકારી કરીએ છીએ અને આપણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો। તો જાગૃત બનો। જય હિન્દ, જય ભારત। જો મિત્રો તમે મારા વિડીયો જોવો છો તો મારે તમારી જરૂર છે। કોઈને એડિટિંગ આવડતું હોય, કોઈ એડિટર હોય તો મને કહેજો, કારણ કે મારે એડિટિંગ શીખવું છે। મને એડિટિંગ ફાવતું નથી, તેના કારણે મને બોલવામાં તકલીફ પડતી હોય છે। મને વિડીયો બનાવું છું તો ડિમોટિવેટ થાઉં છું, તો મને એડિટિંગ શીખવું છે। તો એડિટિંગ શીખડાવવા કોમેન્ટ કરો, મારો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરો। હું તમારો કોન્ટેક કરીશ અને હું તમારી પાસેથી એડિટિંગ શીખીશ। તો થેન્ક યુ ફોર વોચિંગ। આભાર હો।